મિત્રો, ક્યારેક જીવન એવી કાળી મેઘ લઈને આવે છે જ્યાં કોઈ સ્ત્રી તૂટી જાય છે, દુઃખ, અન્યાય, શારીરિક કે માનસિક પીડા વચ્ચે એકલી પડી જાય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે હવે શું? નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, હમણાં જ એક દુઃખદ ઘટના ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. નામ છે સોનમ રઘુવંશી નામની યુવતીએ પોતાના પતિ રાજા રઘુવંશીને શિલોંગમાં હનીમૂન પર હત્યાનો પ્લાન બનાવ્યો. આખરે એને અંજામ પણ આપી દીધો. મિત્રો, જ્યારે સમગ્ર સમાજ તેને ગુનેગાર તરીકે જુએ છે ત્યારે એક આવું પણ સ્થળ છે, સખી વન સ્ટોપ સેન્ટર, જ્યાં દોષી હોય કે પીડિત બંનેને માનવી તરીકે સમજવામાં આવે છે. મિત્રો, સખી વન સ્ટોપ સેન્ટર યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ છે, જેમાં દરેક જિલ્લામાં એક વન સ્ટોપ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. મિત્રો, જ્યાં મહિલાઓને એક જ જગ્યાએ મફતમાં કાયદાકીય, તબીબી પરામર્શ અને પોલીસની સહાય મળી રહે છે. જ્યારે પોલીસ સોનમને પકડી ત્યારે તેની માનસિક હાલત તૂટી પડેલી હતી. એ જ સમયે તેણીને લઈ જવાયું સખી વન સ્ટોપ સેન્ટર ખાતે. ત્યાં તેણીને 15 કલાક સુધીની માનસિક કાઉન્સેલિંગ, કાયદાકીય સમજણ આપવામાં આવી. સાથે તેને હકારાત્મક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું, જેથી તેને તેનો ગુનો કબૂલ્યો. મિત્રો, હા, સોનમે ગુનો કર્યો, પણ એ પણ તો કોઈની દીકરી, કોઈની બહેન હતી. અને જ્યારે એક સ્ત્રી ભટકી જાય ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર દુઃખી મનને સમજાવવાનું કામ કરે છે. મિત્રો, એવું બીજું કોઈ તંત્ર નથી. સખી સેન્ટર એ નથી માત્ર સહાય કેન્દ્ર, એ છે એક જીવન બદલતી આશા. મિત્રો, હવે આની કેટલીક મુખ્ય સેવાઓ છે, આપણે તે જોઈ લઈએ. તો સૌપ્રથમ પહેલી સહાય છે કે તાત્કાલિક તબીબી સહાય. જ્યારે મહિલાને શારીરિક હિંસા થાય ત્યારે તરત સારવાર માટે વન સ્ટોપ સેન્ટર સાથે સંકળાયેલ હોસ્પિટલમાં મફત સારવાર મળે છે. બીજો ફાયદો, કાયદાકીય સલાહ. કાયદાની ભાષામાં સામાન્ય લોકોને સમજવી થોડી મુશ્કેલ પડતી હોય છે. અહીં કાયદાકીય સલાહ મફત આપવામાં આવે છે. ત્રીજો, પરામર્શ સેવા, કાઉન્સેલિંગ. મનોબળ તૂટી જાય ત્યારે આશાનો હાથ આપવો જરૂરી હોય છે. અહીં પ્રશિક્ષિત કાઉન્સિલર મહિલાને લાગણીસભર સહારો આપવામાં આવે છે. ચોથો અને છેલ્લો, પોલીસ સહાય. FIR નોંધવી હોય કે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તો વન સ્ટોપ સેન્ટર સીધા પોલીસ સાથે જોડાણ કરી આપે છે. પાંચમો છે આશ્રય સેવા, ટેમ્પરરી શેલ્ટર. જ્યાં પોતાનું ઘર સુરક્ષિત ન લાગે ત્યાં વન સ્ટોપ સેન્ટરમાં થોડા સમય માટે રહેવાની વ્યવસ્થા મળે છે. મિત્રો, સોનમનો ગુનો ક્યારે ન્યાયસંગત બની શકે નહીં, પરંતુ એ સમયે સખી સેન્ટરે તેને મળતી કાઉન્સેલિંગ, તેને સમજવામાં આવેલા કાયદા અને જીવવાના જુદા દ્રષ્ટિકોણથી કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હશે. મિત્રો, આજે પણ હજારો મહિલાઓ ઘરેલું હિંસા, બળાત્કાર, માનસિક ત્રાસ જેવી પરિસ્થિતિઓમાંથી પસાર થતી હોય છે, અને તેમની માટે સખી સેન્ટર એક આશાનું સ્થાન હોય છે. મિત્રો, ગુજરાતમાં કઈ જગ્યાએ વન સ્ટોપ સેન્ટર ઉપલબ્ધ છે? તો દરેક જિલ્લા સરકાર દ્વારા નિર્ધારિત સરકારી હોસ્પિટલોની નજીક અથવા તો કલેક્ટર કચેરીમાં આ સેન્ટર હોય જ છે. મિત્રો, મદદ માટે ટોલ ફ્રી નંબર એટલે કે 181 અભયમ હેલ્પલાઇન ઉપર ફોન કરશો તો આપણને આ સહાય મળી રહેશે. મિત્રો, ક્યારેક વન સ્ટોપ સેન્ટરમાં દરવાજા એ બંને માટે ખુલે છે, જે પીડિત હોય એની માટે અને જે ભટકી ગયેલ હોય તેની માટે. મિત્રો, જો તમે કે તમારી આજુબાજુની કોઈ બહેન, દીકરી કે પત્ની કે મિત્ર દુઃખમાં છે તો એને ખાલી દુઃખ સાથે એકલી ના રહેવા દો. એને બતાવો કે હવે વન સ્ટોપ સેન્ટર એક સંસ્થા નહીં પણ આશરો છે, એક માતૃ સ્નેહ જેવી લાગણી છે. મિત્રો, તમે શું વિચારો છો? શું સમાજમાં આવા કેસ માટે વન સ્ટોપ સેન્ટર જેવી સેવાઓ વધુ વિસ્તારે તે જરૂરી નથી? કોમેન્ટમાં તમારું મંતવ્ય જરૂર શેર કરો અને વિડીયોને લાઈક તથા શેર કરો, કેમ કે આજની જાણ કોઈના જીવન માટે આશા બની શકે છે. ધન્યવાદ.